માતાજી જય દ્વારકાધીશ. આશા ને ઉમ્મીદ રાખું તમે મજામાં છો. ભટકા મેં ગામડું જોઈને કહી દઈશું, આભાર વ્યક્ત કરું છું. મિત્રો, આજે ગામ ભટકામના બાજુમાં જ વાડી વિસ્તાર અમારા વિરમભાઈ કાકા, અર્જણભાઈ મારા કાકા, ત્યાં સાતનારાયણ ભગવાનની કથા છે, એટલે ત્યાં આવ્યો છું. તો તમે આ જોઈ શકો છો. જો અત્યારે હું અહીંયા જાય રસ્તો ભટકામ ખંભાળીએ તો આવીએ, આ બાજુથી આવાય ત્યાં ટાણે ધીમે ધીમે બધા આવવા માંડ્યા છે. તો આજે સાતનારાયણ ભગવાનની કંથામાં પ્રસાદીનો હું બતાવીશ. જો આ એનો ગેટ છે, આ ડેલી છે, વિપલભાઈ આવે છે. ચાલો મિત્રો, આપણે કેટલા મહેમાન બેઠા છે, કોણ કોણ આવ્યા છે, હવે આવવામાં છે, પણ થોડોક ટૂંકો એક આપણે હવે જામનગરથી ઘણું આવી ગયા છે. હવે આપણે જઈએ. આપણે જો પ્રતાપનગર બેઠા છે, અજયભાઈ બેઠા છે, વેરસીભાઈ, પ્રતાપભાઈ, પટલી સાહેબ, મહારાજ, વિરમભાઈ પોતે જો મહારાજ બેઠા છે, અર્જણભાઈ બેઠા છે, વેરસી મામા બેઠા છે, અમારા મનુ મહારાજ છે, રાજપાલ ભાઈ છે, મારા અહીંયા અમારા શ્રીના પૂજારી રમતો છે, જેઠા મામા છે, બારાભાઈ મોબાઈલમાં બીજી છે, અજુભાઈ, રઘુભાઈ, પ્રતાપભાઈ, મારી રત્નપુરી નગરી દેખાય છે તે તમે જુઓ. એમ કહીને પોતાનું ધનનું રક્ષણ કરનાર સિપાહીઓમાંથી પોતાને ઘેર આવવાનો જેતરેલો સિપાઈ રત્નપુરી નગરીમાં સાધુ વાણિયાને ઘેર જઈ તેને સ્ત્રીને જોતા તેને આગળ હાથ જોડ્યા. તે જ વખતે સાધુ વાણિયાની સ્ત્રી પોતાના સ્વામી તથા જમાઈ આવવાની ઈચ્છા કરતી હતી. તે સમયે સિપાઈએ કહ્યું, આપણી નગરીની સમીપમાં જમાઈ સાથે બંધુ વર્ગ સાથે તમારા સ્વામી ઘણું ધન કમાઈને આવી રહ્યા છે. એમ સિપાઈનું બોલવું સાંભળી સાધુ વાણિયાની સ્ત્રી ઘણી હર્ષવાળી થઈ. તેનો સ્વામી જે વાહનમાં હતો તે દર્શન થઈ ગયું. પછી દરિયામાં આકર્ષિત થઈ ગયેલું વાહન જોઈ ઘણી જ વારે જલ્દીથી આવેલો કલાવતી કન્યાએ પોતાના સ્વામી તથા પિતાશ્રીને દીધા નહીં. ફેમસ થયો